ગુજરાતમાં ભાજપની સરકાર બની ત્યારથી એની એક ફિતરત રહી છે. ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને હોવા છતાં પણ જાણે વિપક્ષમાં હોય તે રીતે વર્તન કરી રહી છે. દોસ્તો, હું એટલા માટે આ કહી રહ્યો છું કે જ્યારે પણ કેન્દ્રમાં કોંગ્રેસ કે વિપક્ષો દ્વારા જે પ્રકારનું વિરોધ પ્રદર્શન સરકારની વિરુદ્ધમાં કરવામાં આવે એટલે તરત જ ભાજપની ફોજ આખી તૈયાર થઈ જાય. દેશભરમાં દરેક રાજ્યોમાં દરેક મોટા શહેરોમાં ભાજપના સૈનિકો મેદાનમાં ઉતરી પડે અને વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કરવા માટે. આવું જ કંઈક થયું આજે. દોસ્તો, ગઈકાલે એટલે કે 21મી જુલાઈએ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેની વર્ષગાંઠ હતી અને જે રીતે છેલ્લા કેટલાય દિવસોથી એટલે કે લગભગ 1 મહિનાથી નીટ પેપર લીક મામલે કોકરોચ જનતા પાર્ટી દિલ્હીમાં આંદોલન કરી રહી છે અને જે પ્રકારનું 20મી જુલાઈએ સંસદ ચલોની માર્ચ હતી અને એમાં જે પ્રકારનો લાઠીચાર્જ કરવામાં આવ્યો, જે પ્રકારે અત્યાચાર કરવામાં આવ્યો અને બર્બરતાપૂર્વક દિલ્હી પોલીસમાં ઘૂસેલા ગુંડાઓ જે પ્રકારે વિદ્યાર્થીઓ અને યુવાનો પર તૂટી પડ્યા અને બેરહેમીથી માર્યા, લાકડીઓથી ફટકાર્યા, માથા ફોડ્યા અને સાથે સાથે યુવતીઓના કપડાં પણ ફાડ્યા હોવાના અહેવાલો છે અને આવા વિડીયો પણ છે. અને જે રીતે આક્રોશ ફેલાયો છે યુવાનોમાં અને જે પ્રકારનો આક્રોશ ફેલાયો છે તેને જોતા ગઈકાલે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપવા માટે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતાઓ એમના નિવાસસ્થાને પહોંચ્યા અને નિવાસસ્થાને શુભેચ્છા આપી અને પછી આખો કાફલો નીકળ્યો. અને જે રીતે મલ્લિકાર્જુન ખરગેનું નવી દિલ્હીમાં જે નિવાસસ્થાન છે સત્તાવાર, ત્યાંથી વડાપ્રધાનનું નિવાસસ્થાન એટલે કે 7 લોક કલ્યાણ માર્ગ માત્ર 1 કિલોમીટરના અંતરે છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગે, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના નેતાઓ ચાલતા ત્યાં પહોંચ્યા અને ત્યાં અચાનક જ ધરણા પ્રદર્શન શરૂ કરી દીધું. અને જે રીતનો આખો પ્લાન કરવામાં આવ્યો હતો ધરણા પ્રદર્શનનો અને એમાં સિક્યુરિટી ફોર્સિસ અને સરકાર બધા જ અંધારામાં રહ્યા અને ચકમો આપીને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ત્યાં આગળ ધરણા પ્રદર્શન શરૂ કર્યું અને તેમની સાથે જોડાયા સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ અને બીજા વિપક્ષના સાંસદો અને નેતાઓ પણ ત્યાં પહોંચી ગયા અને આંદોલન અને ધરણા પ્રદર્શન કર્યું. અને જે રીતનું ત્યાં ધીંગાણું થયું અને જે પ્રકારે દિલ્હી પોલીસે જબરદસ્તીપૂર્વક તમામે તમામ નેતાઓની અટકાયત કરી, એમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત તમામ સાંસદો અને નેતાઓની, વિપક્ષના સાંસદો અને નેતાઓની અટકાયત કરી અને લઈ જવામાં આવ્યા અને રાત્રે 10 વાગ્યાની આસપાસ તેમને મુક્ત કરવામાં આવ્યા. આ જ મુદ્દા પર જે રીતે રાહુલ ગાંધી અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન, સત્તાવાર નિવાસસ્થાનની બહાર ધરણા પ્રદર્શન કર્યું, તેનાથી ભાજપ પણ અચંબિત થઈ ગયું અને ભાજપના નેતાઓ અને મંત્રીઓ તાત્કાલિક અસરથી ગોદી મીડિયા સમક્ષ હાજર થવા માંડ્યા અને જે પ્રકારના નિવેદનો કરવા માંડ્યા અને જે પ્રકારનું નિવેદન કર્યું એમાં ખાસ કરીને એવું કહેતા જોવા મળ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાનની બહાર ધરણા પ્રદર્શન કરવું અયોગ્ય છે અને આ પ્રકારનું કૃત્ય કરીને દેશનું અપમાન કર્યું છે. હવે ભાઈ, દેશનું અપમાન તો જ્યારે દેશ માટે કંઈક ખરાબ કરે ત્યારે, પણ દેશના વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવા જાય અને ધરણા પ્રદર્શન કરે એ દેશનું અપમાન ના કહેવાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમજવું જોઈએ અને ભાજપે પણ આ સમજવું જોઈએ. દોસ્તો, પેપર લીક મામલે છેલ્લા 1 મહિનાથી જે આંદોલન ચાલી રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી સત્તા સ્થાને બેઠા છે, વડાપ્રધાન બન્યા છે, ત્યારથી દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કરી મોટી સુફિયાણી વાતો કરતા હોય છે. પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓએ સ્ટ્રેસ કેવી રીતે દૂર કરવો, વિદ્યાર્થીઓ શું કરવું એની બધી મોટી સલાહો આપતા હોય છે.
પરંતુ જ્યારે પેપર લીક એમના શાસનકાળ દરમિયાન થયા તો એ મામલે તેઓ મૌન વ્રત ધારણ કરી લે છે. 12 વર્ષમાં અનેક વખત નીટના પેપર લીક થયા હોય અથવા તો બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થયા હોય, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને જે રીતે તાજેતરમાં મે મહિનામાં 3જી મે જે એક્ઝામ લેવાઈ નીટની અને એનું પેપર લીક થયાના અહેવાલો અને ખુલાસો થયો અને પછી પેપર આખી પરીક્ષા રદ કરી દેવામાં આવી, 22 લાખ વિદ્યાર્થીઓ તેમાં ઉપસ્થિત થયા હતા અને જે રીતે પરીક્ષા રદ કરવામાં આવી એના કારણે નિરાશ થઈને કેટલાય વિદ્યાર્થીઓએ, લગભગ 21 થી 22 વિદ્યાર્થીઓએ અંતિમ પગલું એટલે કે આત્મહત્યાનું પગલું ભર્યું. હવે આટલી બધી મોટી ઘટના બની, આટલા નિર્દોષ વિદ્યાર્થીઓ જે વર્ષોથી મહેનત કરતા હોય, નીટમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં એપિયર થઈને ડૉક્ટર બનવાની ખેવના હોય, એમના પરિવારજનોને પણ ડૉક્ટર બનશે પોતાનું બાળક એવી ઈચ્છા હોય અને અચાનક જ પરીક્ષા રદ થાય અને હતાશ થઈને નિરાશ થઈને સ્ટ્રેસમાં આવીને બાળક અંતિમ પગલું ભરે ત્યારે પરિવાર ઉપર કેવો કુઠરાઘાત પડતો હોય એ એક પરિવાર જ જાણે. પરંતુ જે પ્રકારે આ 21 બાળકોએ આત્મહત્યા કરી, ના તો કોઈ ભાજપના નેતા એ પરિજનોને મળવા ગયા છે, ના તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંત્વના પણ પાઠવી હોય એવું ક્યાંય જોવા મળ્યું નથી. દોસ્તો, એ પછી જે પ્રકારની વાતો આવી અથવા સરકારે જે પ્રકારના પગલાં ભર્યા એમાં નાની માછલીઓ સામે પગલાં ભર્યા અને નીટની પરીક્ષા ફરીથી લેવાઈ, રિટેસ્ટ લેવાઈ. એમાં 20 લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા, 2 લાખ વિદ્યાર્થીઓ ઓછા થયા. એનું કારણ એ જ હતું કે લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. કારણ કે આટલા વર્ષોની મહેનત કર્યા પછી પણ જો પરીક્ષાના પેપર લીક થઈ જવાના હોય અને પરીક્ષા રદ થવાની હોય તો પછી એ બાળકોના માતા પિતાએ માંડવાળી કરાવી દીધી કે ભાઈ આપણે પરીક્ષા નથી આપી કારણ કે પેપર લીક થાય અને પરીક્ષાઓ રદ થાય એવું આપણે હવે નથી થતું. તો આ પ્રકારે જે પરીક્ષા લેવાય 20 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા ત્યારે સરકારે આ મામલે કોઈ ગંભીરતા દાખવી નહીં. પેપર લીક મામલે NTAના ડાયરેક્ટર અને એમની જે ઉચ્ચ પદાધિકારીઓ છે એ જવાબદાર હોવા છતાં પણ તેમની સામે કોઈ પગલાં ભર્યા નહીં. માત્ર નાની માછલીઓની સામે પગલાં ભરી અને કેન્દ્ર સરકારે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંતોષ માન્યો. અને જે રીતે વિપક્ષે પણ દિલ્હીમાં જંતર મંતર પર આંદોલન કરી રહેલા, કોકરોચ જનતા પાર્ટીના નેજા હેઠળ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ યુવાનોને સમર્થન આપવાની જાહેરાત કરી અને જે રીતે ભાજપ અને કેન્દ્રમાં NDAની સરકારના પેટમાં ફાળ પડી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમના હનુમાન ગણાતા અને ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ એક્શન મોડમાં આવી ગયા. અને જે રીતે 20મી જુલાઈએ સંસદની માર્ચ હતી અને સંસદ તરફ કૂચ કરવાના હતા અને એ પહેલાં જ પોલીસ આવી અને જે પ્રકારે અત્યાચાર કર્યો, જે પ્રકારે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા અને જે પોલીસ આવી હતી, દિલ્હી પોલીસ આવી હતી, દિલ્હી પોલીસના એક પણ જવાનોના ડ્રેસ ઉપર ક્યાંય એમનું નેમ પ્લેટ નહોતી. અને ઘણા તો એવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે કે ગુંડા જેવા લાગતા યુવાનો દિલ્હી પોલીસના નામે વિદ્યાર્થીઓ પર અને યુવતીઓ પર અત્યાચાર કરી રહ્યા હતા અને જે રીતે લાઠીચાર્જ કરી રહ્યા હતા, આનાથી સમસમી ગયેલું વિપક્ષ આકરા પાણીએ આવ્યું અને આક્રોશિત થઈ અને જે પ્રકારે 21મી જુલાઈએ સંસદના સદનમાં જે પ્રકારે હંગામો કર્યો, પરંતુ તેમ છતાંય સરકાર તૈયાર થઈ નહીં. એટલે સાંજ થતાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ અને વિપક્ષના અન્ય સાંસદો અને નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન પાસે પહોંચ્યા અને ત્યાં ધરણા પ્રદર્શન પર બેસી ગયા. અને આના વિરોધમાં બીજે દિવસ એટલે કે આજે 22મી જુલાઈએ ભાજપે દેશવ્યાપી કોંગ્રેસ વિરોધી ધરણા પ્રદર્શન કરવાનું આયોજન કર્યું અને રેલીઓ કાઢી. હવે ભાજપની ફિતરત એવી છે કે ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી સત્તા પર છે. પહેલા UPAની સરકાર હતી, બિન ભાજપની સરકાર હતી કેન્દ્રમાં, ત્યારે જ્યારે પણ કેન્દ્રમાં અથવા
કોઈ પણ અન્ય રાજ્યોમાં કોંગ્રેસ કે વિપક્ષના નેતાઓ દ્વારા કંઈ પગલું ભરવામાં આવે તો તેનો વિરોધ કરવા માટે ભાજપ મેદાનમાં આવી જતું. ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં ભાજપના નેતાઓ અને સૈનિકો એમના અંધભક્તો મેદાનમાં ઉતરી અને હો હલ્લા કરી વિપક્ષોના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા છે. એવું જ આજે પણ જોવા મળ્યું. જે રીતે રાહુલ ગાંધીએ ગઈકાલે પ્રદર્શન કર્યું એનો વિરોધ વ્યક્ત કરવા માટે ભાજપે અમદાવાદમાં પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાની હેઠળ બપોરે 2 વાગે વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું અને 2 વાગે અમદાવાદમાં પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન પર કૂચ કરીને ગયા અને ત્યાં વિરોધ પ્રદર્શન કરવાના હતા. પરંતુ સવારે કોંગ્રેસના પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વ હેઠળ ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું હતું અને રેલી કાઢીને નીટ પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, વિદ્યાર્થીઓ અને યુવાનોને બેરહેમીથી અત્યાચાર કરવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી સાથે રેલી કાઢવાનું આયોજન કર્યું હતું. પરંતુ અમદાવાદ પોલીસે આ રેલી અને ધરણાને મંજૂરી આપી નહીં અને જે રીતે રાજીવ ગાંધી ભવનથી સવારે 10 વાગે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ધરણા શરૂ કર્યા અને રેલી કાઢવાનું શરૂ કર્યું, એવું તરત જ પોલીસે તમામની અટકાયત કરી લીધી. અને બીજી બાજુ બપોરે 2 વાગે અને અમદાવાદ શહેરમાં બપોરે 2 વાગે ને ગુજરાતના અન્ય શહેરોમાં પણ એ જ સમયે ભાજપના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસના શહેરના વિવિધ કાર્યાલયો પર પણ વિરોધ વ્યક્ત કર્યો અને અમદાવાદ પોલીસે આ વિરોધ પ્રદર્શન અને ધરણાને મંજૂરી આપી. હવે આ પ્રકારની નીતિ લોકશાહીમાં કેટલી યોગ્ય છે એ આપણે સૌ જાણીએ છીએ. કારણ કે લોકશાહી હોય તો વિરોધ કરવાનો દરેકનો અધિકાર છે. પરવાનગી આપવી એ પોલીસની ફરજ છે અને પોલીસની જવાબદારી છે. પોલીસે માત્ર સુરક્ષાના બંદોબસ્તમાં ત્યાં રહેવાનું હોય છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવાની હોય છે. મંજૂરી આપવી જરૂરી છે, પરંતુ જ્યારથી કેન્દ્રમાં ભાજપ અને એનડીએની સરકાર બની છે ત્યારથી ભાજપ શાસિત રાજ્યોમાં વિપક્ષોને અને ખાસ કરીને કોંગ્રેસના કોઈ પણ ધરણા પ્રદર્શન કે કોઈ પણ રેલીને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. અને આ જ કારણે આજે બપોરે જે પ્રકારનો ધરણા પ્રદર્શન ભાજપે કર્યું અને જે પ્રકારે સવારે કોંગ્રેસે કર્યું, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીધો આક્ષેપ કર્યો કે નરેન્દ્ર મોદી મૌની બાબા બની ગયા છે અને જે રીતે તેઓ ધર્મેન્દ્ર પ્રધાનને છાવરી રહ્યા છે. પેપર લીક મામલામાં નૈતિક જવાબદારી શિક્ષણ મંત્રીની સીધી હોય છે, ત્યારે તેમણે તેમનું રાજીનામું લઈ લેવું જોઈએ અને જે પ્રકારે વિદ્યાર્થીઓ અને યુવાનો પર અત્યાચાર કર્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીનું પણ રાજીનામું લેવું જોઈએ અને માગવું જોઈએ એવી માંગણી કરી. માંગણી સાથેના સૂત્રોચ્ચાર પણ કર્યા અને સાથે સાથે એવું પણ કહ્યું કે ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. આ એટલા માટે કહ્યું કારણ કે જે પ્રકારે ભાજપના શાસનમાં, કેન્દ્રમાં ભાજપના શાસનમાં હોય કે ગુજરાતમાં ભાજપના શાસનમાં કોઈ પણ કૌભાંડ થાય, કંઈ પણ થાય, ભાજપ લાજવાને બદલે વધુ ગાજે છે અને એ પોતાનો કપ્પો ખરો કરાવવામાં માને છે અને પોતે સાચા છે અને પોતે કરે લીલા બીજા કરે પાપ એમ માનીને ચાલનારી આ પાર્ટી હોય એવું લાગી રહ્યું છે. તો બીજી બાજુ બપોરે જ્યારે પ્રદેશ પ્રમુખ ભાજપના જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા, પોલીસે ત્યાં આગળ ચારે બાજુથી કિલ્લેબંધી કરી દીધી રાજીવ ગાંધી ભવનની. કારણ કે ભૂતકાળમાં પણ પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર જે પ્રકારે ધરણા પ્રદર્શન અને વિરોધ રેલી યોજવામાં આવી હતી ને જે પ્રકારે હિંસક હુમલાઓ થયા હતા બંને પક્ષો તરફથી, એને જોતા પોલીસે તકેદારીના ભાગરૂપે આજે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પહેલેથી જ બેરિકેડિંગ કરી દીધું હતું અને જે પ્રકારે સુરક્ષા તૈનાત કરવી જોઈએ, સુરક્ષા બંદોબસ્ત રાખવો જોઈએ એ પ્રકારનો રાખ્યો હતો. પરંતુ આ રેલીમાં અને આ વિરોધ પ્રદર્શનમાં હાજર રહેલા પ્રદેશ પ્રમુખ ભાજપના જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ દેશદ્રોહી વાતો કરી છે, કોંગ્રેસ યુવાનો અને વિદ્યાર્થીઓને ખોટા માર્ગે દોરી રહી હોવાનો આક્ષેપો કર્યા હતા. અરે ભાઈ જગદીશભાઈ, આમાં જે પ્રકારે કોંગ્રેસ ઉપર આરોપ મૂકો છો, પરંતુ તમે પોતાના ગિરેબાનમાં જુઓ, તમારી
પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં અને જે રીતના પેપર લીક થયા છે, જે રીતના વિદ્યાર્થીઓ અને યુવાનો પર અત્યાચાર થયા છે દિલ્હીમાં જંતર મંતર ઉપર, એ તમને દેખાતું નથી? શરમ આવવી જોઈએ જગદીશભાઈ તમને કે આ પ્રકારના અમાનુષી વર્તન બદલ દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને સવાલ તમારી સરકાર છે, તમારા પક્ષના નેતાઓ છે અને સવાલો તમારે લોકોએ કરવાના હોય કે આવું કેમ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓના હિતની જો વાત કરતા હોય અને વિદ્યાર્થીઓના હિતે ચૂઓ હોય તો પછી આ પ્રકારની બર્બરતા, આ પ્રકારના અમાનુષી વર્તન કોઈ પણ સંજોગોમાં સાંખી ન લેવાય. એટલે જગદીશભાઈ, પહેલા પોતાના ગિરેબાનમાં જુઓ. તમારી પાર્ટીની સરકાર છે અને તમારી પાર્ટીની સરકારે જે પ્રકારની બર્બરતા આચરી છે, જે પ્રકારના અત્યાચારો કર્યા છે દિલ્હીમાં, એ નિંદનીય છે. અને આની નોંધ ભલે આપણા દેશના ગોદી મીડિયાએ ન લીધી હોય, ગોદી મીડિયાએ માત્ર એ જ બતાવ્યું હોય કે જેમાં એ લોકોના ગુંડા એટલે કે બીજા જે અસામાજિક તત્વોને ઘુસાડી દીધા હતા અને જે રીતે પથ્થરમારો પોલીસ ઉપર કરવામાં આવ્યો, જે રીતે પોલીસના વાહનોને નુકસાન કરવામાં આવ્યું, એના વિડીયો બતાવી અને આ કોકરોચ જનતા પાર્ટીના વિદ્યાર્થીઓ અને યુવાનો છે, આ પ્રદર્શન કરવા આવેલા આ વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા આ પ્રકારનો પોલીસ ઉપર હુમલો કરવામાં આવે, એવા બધા વિડીયો અને એવી બધી ડિબેટો કરવામાં આવી ગોદી મીડિયા દ્વારા. પરંતુ વિદેશી મીડિયાએ જે પ્રકારે નોંધ લીધી છે અને ગંભીર નોંધ લેવાઈ છે જગદીશભાઈ, ત્યારે દેશ માટે અપમાનની આ ક્ષણ કહેવાય. કારણ કે આપણા દેશની રાજધાની દિલ્હી એટલે દિલ કહેવાય દેશનું, અને ત્યાં આગળ આ પ્રકારે યુવાનો અને વિદ્યાર્થીઓ પર હુમલા થાય અને મારવામાં આવે અને અત્યાચાર કરવામાં આવે, ત્યારે સરકારે અને ભાજપે શરમથી માથું ઝુકાવી દેવું જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ અને માફી માંગવી જોઈએ. આપ એવું પણ કહી રહ્યા છો કે સંસદમાં કેન્દ્ર સરકાર એટલે કે સરકારે ચર્ચા કરવામાં આ મામલે ચર્ચા કરવા માટે તૈયારી બતાવી, પરંતુ વિપક્ષ તૈયાર થતું નથી. અરે પણ વિપક્ષ તૈયાર કેવી રીતે થાય? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પેપર લીક થયું અને જે પ્રકારની ઘટનાઓ ઘટી, જે નિર્દોષ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા, હતાશ થઈને એ લોકોને સાંત્વના પાઠવી નથી અથવા તો એ મામલે કોઈ નિવેદન કર્યું નથી. અને જે પ્રકારે 21મી તારીખે એનડીએના સાંસદોની એક બેઠક હતી, એમાં મોટી વાતો કરી અને વિદ્યાર્થીઓના હિતમાં છીએ, નીટ પેપર લીક મામલે પગલાં ભર્યા છે, સત્વરે પગલાં ભર્યા છે, આટલાની ધરપકડ કરવામાં આવી છે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, એવી મોટી વાતો કરી. અને આપણા ગુજરાતના તમારી સહિત બધા જ નેતાઓએ, ભાજપના તમામ નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાગળ પરના જે કડક વલણ છે એને પ્રદર્શિત કર્યા છે. એ શરમથી માથું લોકોનું ઝૂકી જાય છે. ભાજપને સમજવું જોઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સમજવું જોઈએ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સમજવું જોઈએ કે નેપાળમાં જે રીતે જેનઝીએ આંદોલન કર્યું અને સત્તાધારી પાર્ટીને ઉથલાવી અને સરકાર ઉથલાવી લીધી, એ દિવસ હવે દૂર નથી. કારણ કે યુવાનોમાં આક્રોશ છે, કારણ કે યુવાનો અને વિદ્યાર્થીઓ પરીક્ષાના પેપર લીક ન થાય એવી માંગણી કરી રહ્યા છે. સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે. અને આ ઉપરાંત દેશમાં જે પ્રકારે બેરોજગારીનો આંક વધી રહ્યો છે, આપ જે સરકારી દાવાઓ કરી રહ્યા છે, સરકારી આંકડા આપી રહ્યા છો, રોજગારી ક્યાંય નથી. જો રોજગારી હોત તો દિલ્હીમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી ના પડ્યા હોત, યુવાનો ઉમટી ના પડ્યા હોત આંદોલનમાં. અને જે રીતે બેરોજગારી દેશમાં ફેલાઈ છે અને વ્યાપી છે અને વધી છે, ત્યારે સરકારે પણ આ મામલે ગંભીરતાથી વિચારવું જોઈએ. જો આ મામલે સરકાર કોઈ કડક નિર્ણય નહીં લે અથવા તો કડક પગલાં નહીં ભરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જવાબદાર છે. પોલીસને જે પ્રકારે અત્યાચાર કર્યો, દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહમંત્રી અને એમના મંત્રાલયના અંડરમાં કામ કરે છે અને એમના આદેશને જ પાલન કરે છે. ત્યારે એમણે આદેશ આપ્યો હોય ત્યારે જ આટલી બર્બરતા કરે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પણ રાજીનામું માંગવાની વિપક્ષો અને વિદ્યાર્થી અને યુવાનોએ, આંદોલન કરતા વિદ્યાર્થીઓ અને યુવાનોએ કરી છે, એ યોગ્ય કરી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે આ બાબતે ગંભીરતાપૂર્વક જે પ્રકારની ચર્ચા કરવાની છે અથવા તો જે પ્રકારનું નિવેદન વિપક્ષ ઈચ્છી રહી છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
બંધ બારણે સાંસદોની બેઠકમાં ને એમાં મોટી મોટી વાતો કરે ને એમાં વિદ્યાર્થીઓને માટે વગરના આંસુ સારે, પરંતુ જાહેરમાં સંસદના ગૃહમાં આ મામલે સત્તાવાર નિવેદન કરવાની જે માંગણી છે વિપક્ષની, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકારવી જોઈએ જગદીશભાઈ. અને જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એમ કહેતા હોય કે 56ની છાતી ધરાવું છું, તો 56ની છાતી હોય તો ડર શેનો? બિંદાસ રીતે, બેધડક રીતે સંસદમાં તમે નિવેદન આપો અને જે પ્રકારની ઘટનાઓ ઘટી છે એનું પારદર્શક નિવેદન આપો, અને કેન્દ્રીય ગૃહમંત્રી પણ નિવેદન આપે કે જે ઘટના ઘટી છે એમાં ન્યાયિક તપાસ કરવામાં આવશે, અને જેની પર અત્યાચાર થયો છે, જેથી ઘાયલ થયા છે અને જે વિદ્યાર્થીઓ એ આપઘાત કર્યા છે એ પરિવારજનોને પણ સાંત્વના પાઠવવી જોઈએ અને સાથે સાથે એ લોકોને પણ વળતર આપવું જોઈએ. એવી જે માંગણી છે એ માંગણી સ્વીકારવી જોઈએ સરકારે. તો જ ભાજપને માટે આવનારા સમયમાં મજબૂત રાહ રહેશે. બાકી ભાજપને માટે ચડાણ જે 2029માં લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં ભાજપ માટે આકરા ચઢાણ થઈ જશે, એ નક્કી વસ્તુ છે. કારણ કે જેનઝી જે પ્રકારે આક્રોશિત છે, આ જેનઝી સરકાર બદલવા માટે મજબૂત છે. અને એ આપણે ગુજરાતમાં 1973-74માં થયેલા નવનિર્માણ આંદોલનમાં પણ નરેન્દ્રભાઈ, અમિતભાઈ આપણે જોયું છે. જે રીતે ચીમનભાઈ પટેલની સરકારને ઉથલાવી કાઢી હતી વિદ્યાર્થીઓએ આંદોલન કરીને, નવનિર્માણ આંદોલન દરમિયાન, એ રીતે આપની સરકારને પણ ઉથલાવતા આ જેનઝીને વાર નહીં લાગે. દોસ્તો, આ વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, અને હા, ચેનલના કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. અને હા, ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.